હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના શ્રીમદ રસના સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે શ્રીમદ ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ એના અધ્યાય ક્રમાંક 18 જેનું નામ છે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા, એના શ્લોક ક્રમાંક 42 ઉપર ચર્ચા કરવાના છીએ. તો હું અહીંથી શ્લોકનું ઉચ્ચારણ કરું છું. શમોદમસ્તપઃ શૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મકર્મ સ્વભાવજમ. શમોદમસ્તપઃ શૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. હવે આપણે શબ્દાર્થ જોશું. શબ્દાર્થ છે શમઃ શાંતિપ્રિયતા, દમઃ આત્મસંયમ, તપઃ તપ, શૌચમ પવિત્રતા, શાંતિ સહિષ્ણુતા, આર્જવમ પ્રામાણિકતા, એવચ તેમજ, જ્ઞાનમ જ્ઞાન, વિજ્ઞાનમ વિજ્ઞાન, આસ્તિક્યમ ધાર્મિકતા, બ્રહ્મ બ્રાહ્મણના, કર્મ કર્તવ્ય, સ્વભાવજમ પોતાના સ્વભાવથી ઉત્પન્ન. તો હવે આપણે અનુવાદ જોઈશું. હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક ગુણો છે કે જેના થકી બ્રાહ્મણો કર્મ કરે છે. તો આમાં પ્રભુપાદજીએ તાત્પર્યમાં કશું લખ્યું નથી, પરંતુ આપણે સમજવાનો પ્રયાસ કરશું કે ભગવાન આ શ્લોકમાં અર્જુનને શું સમજાવવા માગે છે. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જીવોને માર્ગદર્શન આપ્યું છે કે કેવી રીતે સત્વગુણી જીવન વિતાવવાથી આત્મ સાક્ષાત્કારની સ્થિતિને પ્રાપ્ત કરી શકાય છે. ગીતાના 18મા અધ્યાયમાં ભગવાને બ્રાહ્મણોની જીવનશૈલીનું વર્ણન કરેલું છે અને બ્રાહ્મણ સ્વભાવથી જ બધા ગુણોનું પાલન કરે છે. તો આ શ્લોક છે તેની અંદર ભગવાને બ્રાહ્મણના અલગ અલગ પ્રકારના ગુણોનું વર્ણન કર્યું છે કે બ્રાહ્મણ સ્વભાવથી કેવો હોય છે, એની અંદર કેવી પ્રકારના ગુણો હોય છે. તો ભગવાન બ્રાહ્મણના સ્વભાવનું વર્ણન કરી રહ્યા છે. બ્રાહ્મણોની અંદર જો ભગવાને દર્શાવેલા છે એ ગુણો હોય તો જ એ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણનું સમાજની અંદર શું મહત્ત્વ છે, બ્રાહ્મણ જે છે એનું સોસાયટીની અંદર શું પ્રદાન હોય છે એ પહેલાં તો આપણે જાણીશું. તો પ્રભુપાદ કહેતા કે આ પરંપરાની અંદર જેને ટ્રેનિંગનો મોકો મળ્યો છે એમણે બ્રાહ્મણ બનવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જે પ્રમાણે અહીંયા ક્લાસીસ થાય છે અને પર્સનલ ગાઈડન્સ દેવામાં આવે છે એ એક પ્રકારની ટ્રેનિંગ છે, કોઈ નોર્મલ સત્સંગ નથી. અને નોર્મલ સત્સંગ નથી એટલા માટે જ જે વ્યક્તિ છે તેના ચરિત્ર ઉપર કાર્ય કરવામાં આવે છે અને વ્યક્તિના ચરિત્રને બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિમાં કેટલાક એવા ગુણ પેદા કરી શકાય કે જેનાથી તે બ્રાહ્મણ બની જાય. કારણ કે બ્રાહ્મણોની સંસારની અંદર ખૂબ કમી થઈ ગઈ છે અને પ્રભુપાદ કહેતા કે ધીસ સોસાયટી ઇઝ હેડલેસ સોસાયટી. તો જેવી રીતે શરીરની અંદર જે માથું છે એનું એક મહત્ત્વ છે, કારણ કે તેમાં મગજ હોય છે, આંખ હોય છે, કાન હોય છે અને મગજ દ્વારા જ આખા શરીરને ડાયરેક્શન પ્રાપ્ત થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે જેવી રીતે શરીરની અંદર માથું છે તે ખૂબ મુખ્ય અને મહત્ત્વનો ભાગ છે, એવી જ રીતે સમાજની અંદર જો માથું કહી શકાય એમ હોય તો એ બ્રાહ્મણ છે. કારણ કે બ્રાહ્મણ છે તે સમાજને ડાયરેક્શન આપે છે, સમાજને નિર્દેશિત કરે છે. જેવી રીતે આખા શરીરની અંદર માથું છે તેની અંદર રહેલી બુદ્ધિ છે તે શરીરને નિર્દેશિત કરે છે, એવી રીતે બ્રાહ્મણ પણ આખા સમાજને નિર્દેશિત કરે છે, આખા સમાજને ડાયરેક્શન આપે છે. તો
બ્રાહ્મણ કહે છે કે અહીંયા જવાનું છે, અહીંયા નથી જવાનું, આ કરવાનું છે, આ નથી કરવાનું, આમ કરશો તો તમને જીવનની સિદ્ધિ પ્રાપ્ત થશે. તો આપણે જો બ્રાહ્મણની અંદર રહેલા બધા ગુણો અર્જિત ન કરી શકીએ તો આપણે એવો પ્રયાસ કરવો જોઈએ કે ભગવાન અને ભગવાનના ભક્તોની આપણે સેવા કરી શકીએ. જો ભગવાન અને ભગવાનના ભક્તોની પણ સેવા આપણે કરીશું તો શું થશે? ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવા માત્રથી પણ આપણને જીવનની સિદ્ધિ પ્રાપ્ત થશે. તો અત્યારે તો બ્રાહ્મણોની સંખ્યા ખૂબ લુપ્ત થઈ ગઈ છે. અત્યારે અબજોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભક્ત હશે અને લાખોની સંખ્યાની અંદર પણ બ્રાહ્મણ કહી શકાય એવા ગુણોવાળા માણસો ખૂબ જૂજ માત્રામાં હશે. અને જે કોઈ ભક્તો હશે જે બ્રાહ્મણના ગુણો ધરાવતા હશે એ જ બીજા લોકોને ગાઈડ કરી શકતા હશે. તો બ્રાહ્મણનું સમાજમાં ખૂબ જ મહત્ત્વ છે અને બ્રાહ્મણની અંદર ખૂબ બધા જે ભગવાને દર્શાવ્યા છે તે ગુણો હોય તો જ એને બ્રાહ્મણ કહી શકાય છે. તો આપણે કૃષ્ણ લીલા બધાએ વાંચી હશે તો એની અંદર જરાસંઘનું નામ આવે છે. તો જરાસંઘે શું કર્યું? 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી અને 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી અને 17 વખત ભગવાને જરાસંઘને હરાવ્યો. જ્યારે 18મી વખત ચડાઈ કરવાનો વિચાર કર્યો તો જરાસંઘને એવો વિચાર આવ્યો કે મારા રાજ્યની અંદર બધા બ્રાહ્મણોને ભેગા કરું અને બધા બ્રાહ્મણોને વિનંતી કરું કે તમે મારા વિજય માટે યજ્ઞ કરો. તો એણે પોતાના રાજ્યની અંદર રહેલા બધા બ્રાહ્મણોને ભેગા કર્યા અને એમને દબાણ કર્યું કે મને વિજય પ્રાપ્ત થાય 18મી વખત, એના માટે તમે યજ્ઞ કરો. જો યજ્ઞ નહીં કરો તો તમારે બધાને મરવાનો વારો. એટલે બધા બ્રાહ્મણોએ ભેગા કરી અને જરાસંઘના વિજય માટે યજ્ઞ પ્રારંભ કર્યો. તો યજ્ઞના મધ્યની અંદર જ તે જરાસંઘે ફરીથી આક્રમણ કર્યું અને ફરીથી આક્રમણ કર્યું તો ભગવાને બ્રાહ્મણોના બચાવ માટે થઈને યુદ્ધ કર્યું અને ભગવાને એક લીલા કરી, જેને કારણે ભગવાનનું એક નામ પડ્યું રણછોડ. તો ગુજરાતની અંદર રણછોડરાયજીનું મંદિર પણ છે. તો ભગવાને બ્રાહ્મણોની રક્ષા માટે થઈને પોતાનું નામ પણ બદલી નાખ્યું. જો ભગવાનનું એક નામ આ લીલા ઉપરથી જ પડ્યું છે, રણછોડ રાય. તો આ રીતે બ્રાહ્મણોને બચાવવા ખૂબ જરૂરી છે. સ્વયં ભગવાન પણ બ્રાહ્મણોના બચાવ માટે થઈને લીલા કરે છે. ભગવાન બ્રાહ્મણોની રક્ષા માટે ઊભા રહે છે, બ્રાહ્મણોને માન સન્માન આપે છે, કારણ કે બ્રાહ્મણોનું સમાજમાં ખૂબ મહત્વનું સ્થાન છે, ભગવાન પણ જાણે છે. અને એટલા માટે શાસ્ત્રની અંદર ગૌવધ, સ્ત્રીવધ, બાળવધ અને બ્રાહ્મણવધ આ ચારેયને વર્જિત ગણવામાં આવ્યા છે. જો કોઈ બાળકને ગર્ભની અંદર જ મારી નાખવામાં આવે તો શાસ્ત્રની અંદર એને ખૂબ મોટું પાપ ગણવામાં આવે છે. એવી રીતે બ્રાહ્મણની હત્યાને પણ શાસ્ત્રની અંદર ખૂબ મહાપાપ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તો બ્રાહ્મણ એવો વ્યક્તિ છે જેને લીધે ધર્મ આપણા બધાના ઘરની અંદર જીવતો છે. તો ભલે બ્રાહ્મણની ધોતી ફાટલી હશે, પરંતુ બ્રાહ્મણ કોઈના ઘરે જઈ અને મંત્રોનું ઉચ્ચારણ કરશે તો બધા દેવતાઓનો આશીર્વાદ એ ઘર ઉપર વરસી પડશે. તો આ રીતે બ્રાહ્મણનું સમાજની અંદર ખૂબ મહત્ત્વનું સ્થાન છે. જ્યારે સુદામા બ્રાહ્મણ પણ જ્યારે તેના પત્નીના નિવેદનથી ભગવાન પાસે ગયા હતા, ભગવાન એમના મિત્ર હતા, તો દ્વારકાની અંદર સુદામાજી ગયા તાંદુલ લઈને એમના મિત્રને મળવા માટે. તો એમની કોઈ અપેક્ષા નહોતી ભગવાન પાસેથી કશું પ્રાપ્ત કરવાની. એ તો ભગવાનના મહાન ભક્ત હતા. તો ભગવાને પણ એમના આંસુથી એમના ચરણ ધોયા અને ભગવાન એમને ભેટી ગયા. તો ભગવાન આવા જે સુદામા જેવા બ્રાહ્મણ છે, ભગવાનના પ્રેમી ભક્તો છે, એને ખૂબ ભગવાન માન સન્માન આપે છે, ખૂબ ભગવાન એને પ્રેમ કરે છે. તો આ રીતે ભગવાન પણ બ્રાહ્મણોને ખૂબ સાચવે છે, ખૂબ એમની રક્ષા કરે છે. તો તમે સાંભળ્યું હશે કે રૂકમણીજીનો જે પ્રેમપત્ર છે, એ રૂકમણીજીનો પ્રેમપત્ર પણ બ્રાહ્મણ દ્વારા ભગવાને રૂકમણીજી પાસે મોકલ્યો હતો. પહેલાંના સમયની અંદર બ્રાહ્મણો છે એ જ તે સંદેશાવાહકનું કાર્ય કરતા, અને આવો કોઈ મહત્વનો સંદેશ છે તે બ્રાહ્મણો દ્વારા તે મોકલવામાં આવતો. કારણ કે બ્રાહ્મણો છે એ એક વિશ્વાસપાત્રતા એમણે કેળવી હતી એ સમયની અંદર. અને ક્ષત્રિયો છે તેના સલાહકાર હતા બ્રાહ્મણો, કે રાજ્ય કઈ રીતે ચલાવવું તેની સલાહ સૂચન બ્રાહ્મણો આપતા. તમને ખબર હશે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેમના સલાહકાર કોણ હતા? ચાણક્ય પંડિત હતા. તો આવી રીતે બ્રાહ્મણો છે તે ક્ષત્રિયોને પણ અલગ અલગ સલાહ સૂચન આપતા, રાજાઓને રાજ્ય ચલાવવામાં મદદરૂપ થતા. અને જે સમાજ છે તો સમાજની અંદર સલાહકાર, સમાજના શુભચિંતકના રૂપમાં પણ વગર સેલેરીએ બ્રાહ્મણો કામ કરતા.
તો આવા જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોના ગુણ વિશે ભગવાન આજે આ શ્લોકની અંદર વાત કરી રહ્યા છે. તો આપણે એક પછી એક બ્રાહ્મણોના બધા ગુણ છે તેની ઉપર ચર્ચા કરવાના છીએ. તો જો આપની પાસે ભગવદ્ ગીતા હોય તો ભગવદ્ ગીતા ખોલો, એની અંદર ભગવાન એક પછી એક ગુણ કહે છે, તો આપણે એક પછી એક ગુણ લેતા જઈએ અને સમજતા જઈએ. તો સૌથી પહેલાં તો ભગવાન પહેલો ગુણ છે બ્રાહ્મણની અંદર જે હોવો જોઈએ, જેના વિશે ભગવાન વાત કરી રહ્યા છે, એ છે શમ. શમ એટલે શું? તો કે શમ એટલે શાંતિપ્રિયતા. તો બ્રાહ્મણની અંદર શાંતિપ્રિયતા હોવી જોઈએ. શાંતિ કેવલ ઓમ શાંતિ એ શાંતિ નહીં, પરંતુ શાંતિ જેટલી બહાર નથી હોતી એનાથી વધારે અશાંતિ માણસની અંદર હોય છે. માણસની અંદર ઘણી બધી પ્રકારના દ્વંદ્વ ચાલતા હોય છે. માણસની અંદર કામુકતાનો દ્વંદ્વ, એની અંદર રહેલી ઈચ્છાઓનો દ્વંદ્વ, અલગ અલગ પ્રકારના ઘણી બધી આસક્તિઓ ભેગી થઈને અંદર ઉત્પાત મચાવતી હોય છે. તો આટલી બધી અશાંતિ માણસને અંદરથી હોય છે. તો ઘણી બધી હલચલની વચ્ચે પણ જે વ્યક્તિ શાંત રહી શકે છે એની વાત અહીંયા કરવામાં આવી છે, એ ગુણની વાત અહીંયા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી. એટલે કે જે વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય છે એની પ્રસન્નતા એના હૃદયથી ચહેરા ઉપર ઝલકે છે, ચહેરા ઉપર આવી જાય છે. તો જે બ્રાહ્મણ છે એની એ શાંતિપ્રિય હોય છે, એને લડાઈ ઝઘડો કરતા નથી, એને શાંતિ પસંદ હોય છે, કારણ કે બ્રાહ્મણો ભગવાનની સાથે જોડાયેલા હોય છે. એટલા માટે એમને શાંતિ પ્રાપ્ત થઈ જાય છે અને તે ભગવાનના ચરણોની અંદર જ તે શાંત બનીને બેઠા રહે છે. તો શાંતિપ્રિયતા બ્રાહ્મણનો એક ગુણ છે જેને બ્રાહ્મણે અર્જિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ, અને એને કારણે જેણે આગળના બધા ગુણો ઉપર કાર્ય કરવું જોઈએ. તો શમ એટલે કે શાંતિપ્રિયતા, એને બીજી રીતે કહેવા જઈએ તો એક પ્રકારની મનની તપસ્યા પણ કહી શકાય છે. કારણ કે જો શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? પોતાના મન ઉપર કંટ્રોલ હોય તો જ શાંતિ પ્રાપ્ત થાય. તમે જુઓ, જે વ્યક્તિનું મન છે તે અનિયંત્રિત હોય તો એવું કહેવાય છે કે ખાલી દિમાગ હે ના વો શૈતાન કા ઘર હે. તો ખાલી મગજ છે તે પછી એને અનેક પ્રકારના વિચાર આવે છે અને વિચારની અંદર કોઈ પ્રકારનું સીધું કાર્ય વ્યક્તિ કરી નથી શકતો. તો આ બધી વસ્તુ જે છે તે શાંતિપ્રિયતા છે તે બ્રાહ્મણની અંદર ક્યારે આવે? જ્યારે એનું મન છે તે કંટ્રોલમાં હોય. એની પછીનો જે ગુણ છે ભગવાન જે આગળ કહી રહ્યા છે એ છે દમ. તો પહેલાં આપણે શાંતિપ્રિયતાની વાત કરી કે પોતાના મનને સંયમમાં રાખવું. તો બ્રાહ્મણ જે છે તે એની પછીનો જે ગુણ બ્રાહ્મણની અંદર હોવો જોઈએ તે છે તપઃ. તપઃ એટલે શું છે? તો કે આત્મસંયમ, એટલે કે ઇન્દ્રિયોને સંયમિત કરવી, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી. તો ઘણા બધા શાસ્ત્રોની અંદર કીધેલું છે કે કઈ વસ્તુ ઉચિત છે, કઈ વસ્તુ અનુચિત છે. તો એક વાસ્તવિક બ્રાહ્મણ, યોગ્ય બ્રાહ્મણ શાસ્ત્ર વિધિથી પોતાના જીવનને વિતાવે છે. શાસ્ત્રની અંદર જે નીતિ નિયમો આપેલા છે એ નીતિ નિયમોની અંદર રહીને પોતાના જીવનને વ્યતીત કરે છે. જેમ કે સવારે 3:30 વાગ્યે બ્રહ્મ મુહૂર્તની અંદર જાગે છે, બ્રહ્મ મુહૂર્તની અંદર જાગીને સ્નાન કરી અને ભગવાનની સેવા અને પૂજા કરે છે, ત્યારબાદ આરતી કરે છે, જપ કરે છે, એના પછી ભગવાનની વાણીનું શ્રવણ અને અધ્યયન કરે છે, કેવલ ભગવાનને ધરાવેલો પ્રસાદ જ ખાય છે. આ રીતે સાચો બ્રાહ્મણ પોતાની બધી જ ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર વ્યસ્ત રાખે છે. તો આવી રીતે પોતાની બધી ઇન્દ્રિયોને સંયમિત કરે છે, પોતાની ઇન્દ્રિયોને ખુલ્લી નથી મૂકતો. એ બ્રહ્મકર્મની અંદર લાગેલો હોય છે. એ યદી દર્શન કરશે પોતાની આંખથી તો ભગવાનના સુંદર રૂપનું દર્શન કરશે, પોતાની આંખથી શાસ્ત્રોનું પઠન પાઠન કરશે અને ભગવાનની સેવાની અંદર પોતાની દરેક ઇન્દ્રિયને નિવેશિત કરશે. તો આ ગુણ પણ એક બ્રાહ્મણની અંદર હોવો જોઈએ. હવે આપણી અંદર ઘણા બધા ઈચ્છાઓનું તોફાન ચાલતું રહેતું હોય છે. તો આપણી અંદર જે કાંઈ પણ ઈચ્છાઓ ઉત્પન્ન થાય તો જરૂરી નથી કે ઈચ્છાઓ બધી આપણે તરત ને તરત પૂરી પણ કરી દઈએ. તો જે આત્મસંયમી વ્યક્તિ હોય છે તે બધી જ ઈચ્છાઓને પૂરી નથી કરતો, પરંતુ પોતાની બધી ઈચ્છાઓ છે તેને જે પૂરી કરવા લાયક ઈચ્છા છે, જે ભગવાન રિલેટેડ ઈચ્છા છે તેને પૂરી કરે છે, ભગવાનની સેવા કરે છે. પરંતુ જે ભગવાનથી દૂર લઈ જાય છે એવી ઈચ્છાઓ છે તો એ ઈચ્છાઓને પૂરી નથી કરતો, આત્મસંયમ રાખે છે. તો શ્રીલ પ્રભુપાદજીએ પણ ઇસ્કોનની અંદર 4 નિયમો આપેલા છે.
4 નિયમો કયા કયા છે? તો કે માંસાહાર ન કરવો, જુગાર ન રમવો, નશો ન કરવો અને વ્યભિચાર ન કરવો. તો જો આ આત્મસંયમ કરવા માટે આ 4 નિયમો પૂરતા છે. ઇસ્કોનના દરેક ભક્તો આ 4 નિયમનું પાલન કરે છે અને 16 માળા પણ કરે છે. તો ખૂબ મહત્વની વાત છે કે આત્મસંયમ કરવો. જે વ્યક્તિનું મન સંયમિત નથી, જે વ્યક્તિની ઇન્દ્રિયો સંયમિત નથી, એ વ્યક્તિનું જીવન તમે ચેક કરજો, એ વ્યક્તિનું જીવન બહુ અવ્યવસ્થિત હશે. અને જે વ્યક્તિનું મન સંયમિત છે, જે વ્યક્તિએ પોતાના મનને કાબૂમાં રાખેલું છે, એ વ્યક્તિનું જીવન પણ તમે નિરીક્ષણ કરજો. એ વ્યક્તિ પોતાના જીવનની અંદર બધી જ વસ્તુઓ વ્યવસ્થિત હશે અને એ વ્યક્તિ પોતાના જીવનની અંદર સફળ પણ હશે. તો આ બહુ મોટો ગુણ છે આત્મસંયમનો, જે દરેક વ્યક્તિની અંદર હોવો જ જોઈએ. હવે ત્રીજા ગુણ વિશે આપણે વાત કરીએ. પહેલાં આપણે જોયું શમ, પછી જોયું દમ, પછી હવે ત્રીજો ગુણ છે તપ. તો તપ એટલે શું? તો કે તપસ્યા કરવી. તો કે એવી વસ્તુનો સ્વીકાર કરવો કે જે આપણા માટે હિતેશી એટલે કે લાભકારી હોય. તમે જો આપણે જ્યારે માંદા પડીએ છીએ અને આપણે શરીરની અંદર કોઈ બીમારી ઉત્પન્ન થાય છે તો આપણે ડૉક્ટર દવા આપે છે. તો દવા આપણને ખૂબ કડવી લાગે છે. તો દવા ભલે કડવી હોય પણ એ લેવી આપણા શરીર માટે હિતકારી છે, આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. એટલા માટે જ આપણે એ દવા લઈએ છીએ. તો એવી જ રીતે જે તપસ્યા છે એ પણ આપણા શરીરની માટે ખૂબ જરૂરી છે. કારણ કે લાંબા ગાળે તપસ્યા આપણને શરૂઆતમાં ભલે ઝેર જેવી કડવી લાગતી હોય, પરંતુ લાંબા ગાળે આપણા શરીર માટે ખૂબ લાભકારી, ખૂબ હિતકારી છે, આપણા જીવન માટે હિતકારી છે. માટે જ જે આધ્યાત્મિક જીવનમાં આગળ વધતા જે સાધકો છે એને અધ્યાત્મમાં આગળ વધવા માટે અમુક કઠોર નીતિ નિયમો બતાવવામાં આવેલા છે. આ નીતિ નિયમો જો એના જીવનમાં એ પાલન કરશે તો આ નીતિ નિયમો દ્વારા જ એમના આધ્યાત્મિક જીવનની અંદર પ્રગતિ થશે અને એને જ જીવનની તપસ્યા ગણવામાં આવે છે, એને જીવનની તપસ્યા કહેવાય છે. અને જે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માગે છે એ લોકો જાણી જોઈને આવા કઠોર નીતિ નિયમોનું પાલન કરે છે. જેમ કે આજે જ પાંડવ નિર્જળા એકાદશી છે, તો આજે ઘણા બધા ભક્તોએ નિર્જળા એકાદશીનો ઉપવાસ કર્યો હશે. તો આ પણ એક કઠોર નિયમ છે. જાતે જાણી જોઈને એક્સ્ટ્રા પેઇન અને એક્સ્ટ્રા કષ્ટ આપણે ઉઠાવીએ છીએ. કોના માટે? તો કે ભગવાનની પ્રસન્નતા માટે. તો આને પણ તપસ્યા કહેવામાં આવે છે. આનાથી આપણા શરીરની અંદર જે આત્મસંયમ છે, મન ઉપર કાબુ મેળવવાની વૃત્તિ છે, આપણા શરીર, મન અને વાણી આ ત્રણેય ઉપર કાબુ પ્રાપ્ત કરવો એ પણ એક તપસ્યા છે. તો આ બધા ગુણો છે તે તપસ્યાના માધ્યમથી ડેવલપ થાય છે. તો આધ્યાત્મવાદી માટે આ બધા નિયમોનું પાલન કરવાથી જે તપસ્યા છે તેનો ગુણ વિકસિત થાય છે. કારણ કે આ જીવન આપણને તપસ્યા કરવા માટે મળ્યું છે. તો ભોગ તો બધી યોનિઓની અંદર પ્રાપ્ત થાય છે. બધી જ યોનિઓની અંદર અલગ અલગ પ્રકારના ભોગ બહુ સરળતાથી કોઈ પણ પ્રકારનું મૂલ્ય ખર્ચ કર્યા વગર પ્રાપ્ત થાય છે. પરંતુ મનુષ્ય યોનિની અંદર એક જ એવી વ્યવસ્થા છે કે જેમાં તપસ્યા છે, જે તપસ્યા દ્વારા પોતાના જીવનને સંયમિત કરી શકે છે. તો બ્રાહ્મણ જે છે એ એવો આગ્રહ નથી રાખતો કે મારે ગરમીની અંદર એસી જ જોઈએ અને ખૂબ વધારે ઠંડી છે તો એની અંદર હીટર જોઈએ. આવો કોઈ આગ્રહ નથી રાખતો. નીચે સામાન્ય લાદી હોય તો લાદી ઉપર પણ એ સૂઈ જાય છે. કોઈ હાઈફાઈ જીવન છે તેનું હોતું નથી, સાદાઈ ભર્યું જીવન હોય છે. અને આ બધી વસ્તુઓ જે છે એનો આગ્રહ શા માટે નથી? કારણ કે એનું મન છે તે ભગવત પ્રેમથી આહલાદિત હોય છે, ભગવાનના પ્રેમની અંદર એ ડૂબેલો હોય છે. અને ભગવાનના પ્રેમની અંદર ડૂબેલા હોવાને કારણે શરીરની જે બધી આવશ્યકતાઓ છે તેના પ્રત્યે એટલું બધું ઝાઝું ધ્યાન હોતું નથી. આપણે ઇસ્કોનમાં પણ પ્રભુપાદે કીધેલું છે કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, એટલે કે સામાન્ય જીવન જીવો અને ઉચ્ચ વિચાર રાખો અને ભક્તિમય જીવન જીવો. તો જો આપણે જે કાંઈ પણ કમાઈને લાવીએ છીએ એમાંથી અમુક ભાગ આપણે ભગવાનની સેવાની અંદર આપણે કાઢવો જોઈએ, ભગવાનને અર્પણ કરવો જોઈએ. એને કહેવાય આપણે આપણા કર્મ જે છે તેનું ફળ ભગવાનને અર્પણ કર્યું. તો ભગવાન અને ભગવાનના ભક્તોની સેવાની અંદર આપણે અમુક ધન ખર્ચ કરવું જોઈએ અને એ સિવાય બાકીનું જે ધન છે તેમાં આપણે સાદગીપૂર્ણ જીવન જીવવું જોઈએ અને ભક્તિમય જીવન વિતાવવું જોઈએ. તો બ્રાહ્મણ જે છે એ સામાન્ય જીવન જીવે છે, ભિક્ષાટન કરી અને પોતે 4 કે 5 કે 6 ઘર હોય એમાંથી એનો નિયમ હોય કે ભાઈ ભિક્ષા કરીને લાવે અને ભિક્ષામાં જે કાંઈ પ્રાપ્ત થાય એના દ્વારા તે પોતાના જીવનનું વ્યાપન કરે. તો આ રીતે એનો સામાન્ય નિયમ હોય છે.
પહેલાંના સમયમાં જે બ્રાહ્મણો હતા, જે શાસ્ત્રોનો પ્રચાર કરતા અને સમાજની અંદર શાસ્ત્રો છે તેનો પઠન પાઠન કરાવતા. તો આ પ્રકારના બ્રાહ્મણો છે તે એકદમ સાદગીપૂર્ણ જીવન જીવતા અને બહાર 5-6 નિશ્ચિત ઘર કરેલા હોય, નિશ્ચિત ઘરોમાં જાય અને એમાંથી જે કાંઈ પણ ભિક્ષા મળે તે ઘરે આવીને એ ભિક્ષામાંથી જ પોતાનું ગુજરાન ચલાવે, પોતાનો દિવસ પૂરો કરે. આ રીતનું સંયમિત જીવન બ્રાહ્મણો જીવતા. તો જે બ્રાહ્મણો છે તે ક્યારેય ધન માટે કાર્ય નથી કરતા. બ્રાહ્મણો હંમેશા સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે, કોઈના તાબા હેઠળ આવીને કામ નથી કરતા. અને બ્રાહ્મણો છે તે કોઈ અંગત સ્વાર્થ વગર કાર્ય કરે છે, એટલે કોઈ એમને ધનની અપેક્ષા નથી હોતી. બ્રાહ્મણો ભગવાનના વાણીનો પ્રચાર કરે છે તો એમાં પણ ધનના લોભથી વાણીનો પ્રચાર નથી કરતા. તો આમાં એક ઉદાહરણ આવે છે ચાણક્ય પંડિતનું, કે ચાણક્ય પંડિત પોતાના જે શિષ્ય હતા, જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એને પોતાની સલાહથી રાજા બનાવી દે છે અને પોતાના નેતૃત્વમાં એમણે ક્યારેય ચંદ્રગુપ્ત મૌર્ય પાસેથી કોઈ ધનરાશિ લીધી નથી, કોઈ ભૌતિક લાભ લીધો નથી. એ પોતાની ઝૂંપડીની અંદર રહેતા હતા, એ મુખ્ય સલાહકાર હતા અને મુખ્યમંત્રી હતા અને પોતાના ઝૂંપડીની અંદર તે સામાન્ય સાદું જીવન વિતાવતા હતા અને ભિક્ષાટન કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. હવે એક સમયની વાત છે કે એક યાત્રી એક સમયે રાજ્યની અંદર આવે છે અને ચાણક્ય પંડિત ના વિષયમાં તો ખૂબ બધી વાતો હતી એ સમયે ફેમસ. તો એમને એવું મન થયું કે ભાઈ ચાણક્ય પંડિતને જાઉં અને ચાણક્ય પંડિતની સાથે મુલાકાત કરું. તો એ યાત્રી બહુ વિદેશથી દૂરથી આવ્યા હતા અને રાત્રિનો સમય હતો અને ચાણક્ય પંડિત પોતાના કક્ષની અંદર, ઝૂંપડીની અંદર એક લાલટેન સળગાવી અને પોતાનું જે લખવાનું કાર્ય છે, હિસાબી કાર્ય રાજ્યનું, એ કરી રહ્યા હતા. તો એ વ્યક્તિ અંદર આવે છે અને ચાણક્ય પંડિત એમનું સ્વાગત કરે છે અને કહે છે, થોડી વાર રાહ જુઓ, હમણાં હું તમારી પાસે આવું છું. તેમણે નિરીક્ષણ કર્યું કે રાજ્યનું કાંઈ કાર્ય છે તે કરી રહ્યા હતા અને થોડા સમય 15-20 મિનિટ જેવો સમયગાળો થયો હશે. એમનું જ્યારે કાર્ય સમાપ્ત થયું તો એમણે પોતાના ચોપડા બંધ કર્યા અને લાલટેન જે હતી તે પણ બંધ કરી. અને થોડા સમય પછી એ અલગ લાલટેન લઈને આવ્યા અને એમાં કેરોસીન પૂર્યું અને પછી અલગ લાલટેન ચાલુ કરી અને એ વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવા માટે ત્યાં હાજર થયા. તો એ જે યાત્રી હતો એમણે સૌથી પહેલો પ્રશ્ન ચાણક્ય પંડિતને એ પૂછ્યો કે હું જ્યારે આવ્યો ત્યારે મેં જોયું કે તમે જે કાંઈ પણ રાજ્યનું કાર્ય કરી રહ્યા હતા તો એના માટે તમે જે લાલટેન વાપરતા હતા એ અલગ લાલટેન હતું, અને હવે જ્યારે તમે મારી સાથે વાર્તાલાપ કરવા માટે મારી સામે બેઠા છો તો તમે અલગ લાલટેન લાવ્યા છો અને અલગ લાલટેનમાં તમે કેરોસીન પૂરી અને તમે એનો ઉપયોગ અલગથી કરી રહ્યા છો. આવું શા માટે? તો ચાણક્ય પંડિતે કીધું કે એ સમયે જે હું કાર્ય કરી રહ્યો હતો તે કાર્ય રાજ્યનું હતું, તો એટલા માટે હું જે કાંઈ પણ લાલટેનનો ઉપયોગ કરી રહ્યો હતો એ રાજ્યની સંપત્તિ હતી, પરંતુ હવે હું મારા અંગત સ્વાર્થનું કાર્ય કરું છું, તમારી સાથે વાર્તાલાપ કરું છું, જે રાજ્યના કાર્ય સાથે કોઈ એને લાગતું વળગતું નથી, એટલા માટે હું એનો ઉપયોગ ન કરી શકું. એટલા માટે હું મારું ભિક્ષામાં મળેલું જે કેરોસીન છે તે પૂરી અને લાલટેન મેં સળગાવી અને તમારી સાથે વાતચીત કરું છું. તો એમના વ્યવહારથી એ યાત્રી, વિદેશથી આવેલા યાત્રી છે તે ખૂબ પ્રભાવિત થયા. તો જો બ્રાહ્મણની અંદર આ ગુણ છે કે એ કોઈ પ્રકારના અંગત લાભ કે સ્વાર્થ માટે બ્રાહ્મણ છે તે ક્યારેય કાર્ય કરતો નથી. પોતાનું પર્સનલ કાર્ય હોય તો એવું માને છે કે ભાઈ મારે કોઈ રાજ્યની સંપત્તિનો ઉપયોગ ન કરવો જોઈએ. આવી નીતિમત્તા અને આવા સિદ્ધાંતો બ્રાહ્મણના જીવનની અંદર હોય છે. તો ચાણક્ય પંડિતે મેં કીધું એ પ્રમાણે દરબારમાં ક્યારેય ધનની માટે કાર્ય નથી કર્યું. અને આજના યુગની અંદર તો તમે જુઓ કે જે લોકો કથા કરે છે એ લોકો ધન પહેલાં નક્કી કરે છે, ધનરાશિ પહેલાં નક્કી કરે છે અને પછી કથા કરતા હોય છે. તો ભગવાનની કથા છે તે કોઈ વ્યાપાર નથી. ભગવાનની કથા એટલી બધી પવિત્ર છે અને આ સંસારમાંથી, ભૌતિક જગતમાંથી આપણને મુક્ત કરનારી છે, આપણને મોક્ષ પ્રદાન કરનારી છે. તો એની જે વેલ્યુ છે તે અમુક સામાન્ય પૈસાથી કઈ રીતે તમે તોલી શકો? તો ભગવાનની કથા ખૂબ અમૂલ્ય છે. જ્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કથા કહી રહ્યા હતા ત્યારે આકાશમાંથી દેવતાઓ અમૃત લઈને આવે છે અને એમ કહે છે કે આ કથાના બદલામાં તમને સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલું અમૃત તમને પ્રદાન કરીએ. તો સુખદેવ ગોસ્વામી કહે છે કે મારો અવાજ આવે છે, મારો અવાજ જ્યાં સુધી આવે છે એ અવાજથી પણ તમે દૂર ચાલ્યા જાઓ અમૃતને લઈને, કારણ કે ભગવાનની કથા છે તે કોઈ વ્યાપાર નથી. ભગવાનની કથા છે તે અમૂલ્ય છે, તેનું
કોઈ પ્રકારનું મૂલ્ય આંકી જ ન શકાય એટલી બધી અમૂલ્ય છે કથા ભગવાનની. તો એટલા માટે ભગવાનની કથાનો વ્યાપાર છે તે ક્યારેય બ્રાહ્મણ કરતો નથી. સાચો બ્રાહ્મણ છે તે ભગવાનની કથા વિનામૂલ્યે આપે છે અને જે કાંઈ પણ દાન દક્ષિણામાં એને સામેથી યજમાન આપે એનો સ્વીકાર કરે છે. તો આ રીતે બ્રાહ્મણ છે તે ખૂબ ગ્લોરિયસ પોતાનું જીવન જીવે છે. તો આ એક ગુણ છે બ્રાહ્મણની અંદર તપસ્યાનો. તો તપસ્યાની અંદર પણ 3 પ્રકારની તપસ્યા છે: શરીર, મન અને વાણીની તપસ્યા. તો પહેલું જે આપણે શૌચમ પહેલું જે આપણે ગુણ જોયો શમ એટલે કે શાંતિ પ્રિયતા, એ છે શરીરની તપસ્યા. પછી આપણે જોયું દમ એટલે કે આત્મસંયમ, એ છે એક પ્રકારે મનની તપસ્યા. અને ત્રીજું છે અત્યારે આપણે જોયું તપ એટલે કે વાણીની તપસ્યા. તો આપણે શરીર, મન અને વાણીની તપસ્યા આ ત્રણેય બ્રાહ્મણના જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને બ્રાહ્મણ એના ઉપર કાર્ય કરે છે. પછીનો ગુણ છે શૌચમ. તો શૌચમનો મતલબ શું થાય છે? શૌચમ એટલે પવિત્રતા. તો આપણું શરીર અને મન આ બે વસ્તુ જો પવિત્ર હશે તો પાછળથી આપણે જે કાંઈ પણ કાર્ય કરશું એ કાર્ય પણ આપણા પવિત્ર જ હશે. પ્રભુપાદજી એવું કહેતા કે પ્યોરિટી ઇઝ ફોર્સ. પોતાના શિષ્યોને વારંવાર પ્રભુપાદજી કહેતા કે તમારા જીવનની અંદર પવિત્રતા હશે તો પવિત્રતાને કારણે તમે જે કાંઈ પણ ઉપદેશ આપશો એ ઉપદેશની અસર બહુ બધા લોકો સુધી થશે. પણ જીવનમાં જ પવિત્રતા નહીં હોય, પ્યોરિટી નહીં હોય, તો એ ઉપદેશ ગમે તેટલો સારો હશે પણ લોકોના હૃદય સુધી પહોંચશે નહીં, લોકો એનું પાલન નહીં કરે. તો આવી રીતે પવિત્રતા છે એ ખૂબ જ મહત્વની છે. જેવી રીતે કોઈ પાત્ર કે વાસણ કે કપ કે થાળી હોય પણ એ સાફ સુથરી ન હોય તો એની અંદર જે કાંઈ પણ નાખીશું એ કોઈ વસ્તુ સાફ રહેવાની નથી. પરંતુ જો એ પાત્ર, કપ કે પ્લેટ એને એકદમ સાફ કરી અને એની અંદર જ્યારે પ્રસાદ આપણે નાખીશું તો એ પ્રસાદ અને ભોજન ગ્રહણ કરવાની પણ આપણને મજા આવશે, કારણ કે સાફ સુથરી અને પવિત્ર છે. તો એની અંદર રહેલું જે પ્રસાદ છે, ભોજન છે, એ પણ તમને એઝ ઇટ ઇઝ પ્રાપ્ત થશે. એવી રીતે કોઈ પાણીનો ગ્લાસ છે જેની અંદર પાણી ભરેલું છે તો પાણી એકદમ પારદર્શક છે, ટ્રાન્સપરન્ટ છે, તો એની આરપાર આપણે જોશું તો આપણને બધી વસ્તુ એઝ ઇટ ઇઝ દેખાશે. પરંતુ એની અંદર જો મેલ રહેલો છે, એની અંદર ગંદકી રહેલી છે તો એ પાણી ટ્રાન્સપરન્ટ નહીં હોય. તો પછી એની આરપાર આપણે જે કાંઈ જોશું તે આપણને ટ્રાન્સપરન્ટ દેખાવાનું નથી. તો આવી રીતે આપણા જીવનની અંદર જે પવિત્રતા છે એનું ખૂબ મહત્વ છે. અને પવિત્રતા જે છે એ હશે બ્રાહ્મણના જીવનની અંદર તો જ એને જે કાંઈ પણ વસ્તુઓ શાસ્ત્ર આધારિત સમાજને શીખવવાની છે તે એ શીખવી શકશે અને સમાજ એનું પાલન પણ કરશે. પણ જો પોતે અપવિત્ર હશે તો એની ઉપર અટેક થઈ જશે રજોગુણ અને તમોગુણનું, અને બ્રાહ્મણ પાસે જે કાંઈ પણ રહેલું જ્ઞાન છે તે જ્ઞાન છુપાઈ જશે. તો જ્યારે ચિત્ત અપવિત્ર હોય છે ત્યારે બ્રાહ્મણ જ્ઞાન પણ આગળ દઈ શકતા નથી. માટે પવિત્રતાનો ગુણ છે તે જીવનમાં ખૂબ મહત્વનો છે. બ્રાહ્મણ રોજ સવારે 3 વાગ્યે સ્નાન કરી અને ત્રિસંધ્યા કરે છે, ભગવાનની પૂજા પણ કરે છે અને પોતાના જીવનની અંદર પવિત્રતાનું પાલન પણ કરે છે. પોતાના શરીર ઉપર તિલક ધારણ કરે છે, શાસ્ત્રોનું પઠન પાઠન કરે છે, ભગવાનનું નામ પણ લે છે અને મનથી પણ પવિત્ર રહે છે. આ રીતે બ્રાહ્મણ પવિત્રતાનું પોતાના જીવનની અંદર પાલન કરે છે. તો આ એક ગુણ થયો પવિત્રતાનો. એની પછીનો ગુણ છે શાંતિ. શાંતિ એટલે કે સહિષ્ણુતા. શાંતિ એટલે સહિષ્ણુતા. તો જે બ્રાહ્મણ છે તેણે સહનશીલ હોવું ખૂબ જરૂરી છે. એક બ્રાહ્મણને અનેક પ્રકારના કષ્ટને સહન કરવા પડે છે. બીજાનું ભલું કરવા માટે પોતાનું બુરું પણ થઈ જાય તો એ બુરાઈને પણ બ્રાહ્મણે સહન કરવી પડે છે. અને કોઈ ભૂલું બુરું કહે, કોઈ એનું અપમાન કરે તો આ બધી વસ્તુ સહન કરવાની તૈયારી પણ બ્રાહ્મણના જીવનમાં હોય છે. તો બ્રાહ્મણનું જીવન કેવું હોવું જોઈએ? એક વૃક્ષ જેટલું સહનશીલ થવું પડે છે. કારણ કે જો તમે વૃક્ષને પથ્થર મારો છો તો પણ વૃક્ષ છે તે પથ્થરનો ઘા સહન કરીને પણ આપણને ફળ આપે છે. અને હંમેશા વૃક્ષ જે સૂર્યનો તાપ છે એને પણ સહન કરી અને આપણને મીઠો છાંયડો આપે છે. વરસાદના છાંટાને સહન કરીને પણ આપણને નીચે આપણું રક્ષા થાય એ માટે આપણને પોષ આપે છે. આ રીતે વૃક્ષનું જે જીવન છે તે બહુ સહિષ્ણુ છે. આવી રીતે બ્રાહ્મણે પણ પોતાના જીવનમાં બહુ સહિષ્ણુ રહેવું જોઈએ. તો આપણે કાંઈ પણ કરીશું, સંસારની અંદર સારું કરવાનો પ્રયત્ન કરીશું તો સંસાર તરફથી આપણને ક્યારેય સારું પ્રાપ્ત નહીં જ થાય.
આપણું આટલું સારું તો નહીં જ થાય. કેમ કે કળિયુગની અંદર ભગવાને યુધિષ્ઠિરને કળિયુગનું એક લક્ષણ બતાવેલું છે. યુધિષ્ઠિર મહારાજને ભગવાન કહે છે કે માની લો 5 જગમાંથી પાણી ભેગું કરી અને એક મોટા જગની અંદર ટ્રાન્સફર કરવામાં આવે અને પછી એ જ મોટા જગમાંથી એ જ પાણી છે તેને 5 જગની અંદર ટ્રાન્સફર કરવામાં આવે, તેમ છતાં પાણી વધશે, પાણી રહી જશે. તો આપણે જે કાંઈ પણ અન્યને દેશું એટલી માત્રામાં ક્યારેય આપણી પાસે પાછું આવવાનું નથી. કોઈને કોઈ એની અંદર કમી રહેશે, ક્યારેક સમાજ બોલશે અને ક્યારેક વિપરીત પરિસ્થિતિઓ પણ આવશે, પરિસ્થિતિ પલટાશે. પરંતુ આપણે એવો વિચાર કરીએ એવા સમયે કે આપણે તો ભગવાનનું કાર્ય કરીએ છીએ, ભગવાનની સેવાનું કાર્ય કરીએ છીએ, મારી સાથે તો ક્યારેય સારું જ થશે, બધું ક્યારેય બુરું નહીં થાય, તો આવું વિચારવાની જરૂર નથી. આપણી સાથે પણ ખૂબ બુરું થઈ શકે છે, કારણ કે કળિયુગનો સમય છે. આપણા જીવનની અંદર પણ વિપરીત પરિસ્થિતિઓ આવશે, પરંતુ આ વિપરીત પરિસ્થિતિઓ પણ ખૂબ બધી શિક્ષાઓ આપણને આપીને જાય છે, ખૂબ બધું શીખવીને જાય છે. તો જે ભક્તો સહિષ્ણુ છે, પોતાના જીવનની અંદર સહિષ્ણુતાનો ગુણધર્મ અપનાવેલો છે, એ ભક્તો તો એવી જ રીતે પોતાના જીવનની અંદર ચાલે છે, મુશ્કેલીના સમયમાં પણ જે પહેલાં ચાલતા હતા, ધર્મના માર્ગ ઉપર ચાલે છે, ધર્મને ક્યારેય છોડતા નથી. જ્યારે પ્રભુપાદ ગૌડીય મઠની અંદર હતા, ગૌડીય મઠની અંદર ગયા તો પ્રભુપાદને ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, કારણ કે ધર્મનું કાર્ય કરવાનું હતું, ધર્મનો પ્રચાર કરવાનો હતો, ભગવાનના સંદેશનો પ્રચાર કરવાનો હતો. તો જ્યારે ગૌડીય મઠમાં ગયા ત્યારે પણ એમણે ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. પછી ખૂબ બધી મુશ્કેલીઓથી તેમણે પુસ્તક લખ્યા અને જ્યારે વિદેશની અંદર પ્રચાર કરવા માટે જલદૂત જહાજની અંદર ગયા તો જલદૂત જહાજ એક કાર્ગોશિપ હતું અને કાર્ગોશિપની અંદર 70 વર્ષના વ્યક્તિએ મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ બાબત હોય છે. તો પોતાના શારીરિક મર્યાદાઓને ધ્યાનમાં ન રાખીને પ્રભુપાદ એ કાર્ગોશિપની અંદર ગયા અને એ કાર્ગોશિપની અંદર મુસાફરી કરતી વખતે પણ પ્રભુપાદને 2 એટેક આવ્યા અને 2 એટેક આવ્યા, તેમ છતાં પણ પ્રભુપાદે કોઈને કાનો કાન ખબર ન કરી, કારણ કે જો એ કેપ્ટન પંડ્યાને કે અન્ય લોકોને જાણ કરે તો વિદેશ જવાનું ટળી જાય અને ભગવાનના પ્રચારનું કાર્ય થંભી જાય. એટલા માટે એમણે કોઈને જાણ ન કરી અને એને સહન કરી ગયા. તો બ્રાહ્મણની અંદર ખૂબ મોટો ગુણ છે સહનશીલતા. તો પ્રભુપાદે જે કાંઈ પણ સહન કર્યું એ આપણા બધાની ભલાઈ માટે સહન કર્યું. કદાચ પ્રભુપાદ આજે વિદેશમાં જઈ અને પ્રચાર ન કર્યો હોત તો આજે ઇસ્કોન નામની આટલી મોટી સંસ્થા ન હોત. તમને અને મને ખબર નથી કે પ્રભુપાદે પોતાના જીવનની અંદર કેટલો બધો ત્યાગ અને કેટલી બધી સહનશીલતા રાખી છે, ત્યારે આ ઇસ્કોન જેટલી મોટી સંસ્થા ઊભી છે અને આપણને બધાને ભગવાન કૃષ્ણનું જે યથાર્થ જ્ઞાન છે તે પ્રાપ્ત થઈ રહ્યું છે એમના માધ્યમથી. તો આપણે બધા પ્રભુપાદજીના ઋણી છીએ, પ્રભુપાદ જેવા સંતોના આપણે ઋણી છીએ કે જેમણે પોતાના જીવનની અંદર પોતાના અંગત સ્વાર્થને એક બાજુ ઉપર મૂકી અને આપણા બધાને ભલાઈ માટે, આપણા બધાના ભગવાનની ભક્તિમાં લગાડવા માટે નિસ્વાર્થપણે આગળ આવ્યા અને એમણે આ ઉમદા કાર્ય કર્યું. તો સહિષ્ણુતાનો ગુણ છે તે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર અર્જિત કરવો જોઈએ, કારણ કે જે સહનશીલ વ્યક્તિ છે, સહિષ્ણુ વ્યક્તિ છે તે ભગવાનને ખૂબ પ્રિય છે. અને ભક્તનો કોઈ મજાક ઉડાવે, ભક્તનો કોઈ પરિહાસ કરે, ઉપહાસ કરે તો ભક્ત ક્યારેય પ્રતિક્રિયા કરતો નથી, ગુસ્સો નથી કરતો, ક્રોધ નથી કરતો, પરંતુ એને શાંત ભાવે સહન કરી લે છે. શરદી ગરમીના વેગને પણ સહન કરી લે છે, કોઈ ભૂખ લાગે તો ભૂખના વેગને પણ સહન કરી લે છે. ભાગવતમની અંદર રાંતિદેવ નામના બ્રાહ્મણની કથા આવે છે. રાંતિદેવ નામનો બ્રાહ્મણ છે, પોતાના પરિવારની સાથે રહેતો હતો અને એક વખત એકાદશીનો નિર્જળા ઉપવાસ આખો દિવસ કર્યા પછી પોતાના પરિવારની સાથે ભોજન પ્રસાદ લેવા માટે બેઠા હતા. તો એવા સમયે શું થયું કે ભોજન પ્રસાદ જ્યારે લેવા જઈ રહ્યા હતા એવામાં અચાનક જ એના દ્વાર ઉપર એક મહેમાન આવ્યા અને મહેમાને એમને ભોજન પ્રસાદ એમની પાસે માગ્યો. તો પોતાના ભાગમાં જે કાંઈ પણ ભોજન હતું એમાંથી અડધો ભાગ એમણે એ દ્વાર ઉપર આવેલા અતિથિને એમણે ખવડાવી દીધો. થોડા સમય પછી અન્ય એક વ્યક્તિ પોતાના 5 કૂતરાઓને લઈને ત્યાં હાજર થયો અને કીધું કે ભાઈ મારે પણ કંઈક ખાવા માટે જોઈએ છે, મારે અને મારા કૂતરાઓને. તો એમણે જે કાંઈ પણ પોતાનો ભાગ પ્રસાદનો હતો એમાંથી વળી પાછો એક ભાગ એ 5 કૂતરાઓને એ વ્યક્તિને એમણે અર્પિત કરી દીધો. હવે થોડા સમય પછી વળી પાછો એક વ્યક્તિ, ચાંડાળ વ્યક્તિ એમના ઘરે આવ્યો અને એમણે પણ કાંઈક ખાવા માટે માંગ્યું. તો એમની પાસે જે બાકી વધેલો પ્રસાદ હતો એ બધો એમને આપી દીધો. અને અંતિમ સમયે જ્યારે તે પાણી પીવા જઈ રહ્યા હતા ત્યારે પણ એક વ્યક્તિ એમના દ્વાર ઉપર આવે છે અને પાણી માંગે છે, તો એ પીવાનું પાણી પણ એમને આપી દે છે. તો પોતાના એકાદશીના નિર્જળા ઉપવાસ પછી પણ જ્યારે ઉપવાસ ખોલવાના સમયે જ્યારે કડકડતી ભૂખ લાગી હોય,
આજે ભીમ એકાદશી છે તો ઘણા બધા ભક્તોએ નિર્જળા એકાદશી કરી છે. તો કાલે સવારે પારણાનો સમય છે ત્યારે જે ભક્તો વ્રત ખોલશે તો એમને જ ખ્યાલ હશે કે ભાઈ કેટલી વેદના અને પીડા થાય છે નિર્જળા ઉપવાસ કરતી વખતે. અત્યારે તમે જુઓ કે આપણે એવું નક્કી કર્યું હોય ને કે ભાઈ જે મોઢાનું થૂક છે એ મારે ગળે નથી ઉતારવું, તો 2 મિનિટ 3 મિનિટ સુધી આપણે નક્કી કરેલી વાત છે એની ઉપર અડગ રહી શકશું, પણ પછી 3જી 4થી મિનિટે તો આપણે થૂક પાછા ઉતારી જશું ગળે. તો આટલો સંયમ રાખવો પણ અઘરો છે. તો એવી રીતે જે આપણી જીહવા છે એને જ્યારે ખૂબ તરસ લાગી હોય તો એવા સમયે ખૂબ સંયમ રાખવો અને સવાર સુધી એકદમ નિર્જળા ઉપવાસનું પાલન કરવું, અને પછી જ્યારે આપણી સામે ભોજન પ્રસાદ આવે અને પોતાની જાત ઉપર સંયમ રાખવો ખૂબ અઘરી વાત છે. તો પોતાના ભૂખના વેગને પણ આજે રાંતિદેવ બ્રાહ્મણ છે તેણે સહન કર્યો અને પોતાના દ્વાર ઉપર આવેલા અતિથિઓની સેવા કરી. તો ભગવાન જે છે એમના ઉપર ખૂબ પ્રસન્ન થયા અને પછી તેને મોક્ષના અધિકારી બનાવ્યા. તો આવી રીતે જે સહનશીલ વ્યક્તિ છે તે ભગવાનને ખૂબ પ્રિય છે. તો બ્રાહ્મણની અંદર જે સહનશીલતાનો ગુણ છે તે બ્રાહ્મણની અંદર હોય છે. એના પછીનો જે ગુણ છે બ્રાહ્મણની અંદર એ છે આર્જવમ. આર્જવમ એટલે છે સત્યનિષ્ઠા. તો એક બ્રાહ્મણને બહુ સત્યનિષ્ઠ હોવું જોઈએ, ક્યારેય બ્રાહ્મણે જૂઠું ન બોલવું જોઈએ અને કોઈ સાચી વાત છે તેને ક્યારે તોડી મરોડીને રજૂ ન કરવી જોઈએ. જેવો અંદર છે તેવું જાણે બહાર રહેવું જોઈએ અને મન, કર્મ અને વચનથી એક રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે કોઈ સમાજની અંદર વાત ખોટી બની રહી હોય પોતાની નજર સામે, તો એણે હંમેશા કહેવું જોઈએ આગળ આવીને કે આ વાત ખોટી થઈ રહી છે. બ્રાહ્મણનું અસ્તિત્વ જ સત્યને ધારણ કરવા માટે છે, સત્યનો પ્રચાર કરવા માટે છે. માટે બ્રાહ્મણે હંમેશા સત્યનિષ્ઠ રહેવું જોઈએ. આત્મા સત્ય છે, પરમાત્મા પણ સત્ય છે અને બાકીનું બધું અશાશ્વત છે, મિથ્યા છે. તો જે બ્રાહ્મણ છે તેને ભગવાનના પ્રત્યે ખૂબ નિષ્ઠા હોય છે. સત્ય પ્રત્યે એની આત્મા હંમેશા જાગૃત રહેલી હોય છે અને ભગવાન પરમ સત્યને પ્રત્યે, ભગવાન જે પરમ સત્ય છે એના પ્રત્યેની નિષ્ઠા પણ બ્રાહ્મણની ખૂબ ગહેરી હોય છે. તો બ્રાહ્મણ માટે ખૂબ જરૂરી છે કે એ જે કાંઈ પણ જ્ઞાન એની પાસે છે તે જ્ઞાનને એઝ ઇટ ઇઝ એ રજૂ કરી શકે, એઝ ઇટ ઇઝ દઈ શકે. ઘણી વખત ચર્ચા થતી હોય છે તો ઘણા માણસો પોતાના મતને બદલી નાખતા હોય છે. જેમ કે આપણા ઓફિસની અંદર આપણા બોસના બોસ આવે અને એની સામે જ્યારે કોઈ વાત કરવાની આવે તો પોતાના મતથી આપણે અલગ વાત રજૂ કરતા હોઈએ છીએ, કારણ કે એ સમયે તો એને સામેવાળા વ્યક્તિને પસંદ આવે એવી વાત આપણે રજૂ કરીએ તો સામેવાળા વ્યક્તિને ગમે. તો સત્ય કાંઈક અલગ હોય છે અને આપણે આપણા મતને બદલીને સામેવાળા વ્યક્તિને ખુશ કરવા માટે એને ગમતી વાત કરી દેતા હોઈએ છીએ. તો બ્રાહ્મણ છે તે હંમેશા સત્ય બોલે છે, સામેવાળા વ્યક્તિને ગમે તેવું લાગે એ હંમેશા સત્ય બોલે છે. એક વખત ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ છે, પ્રભુપાદના શિષ્ય છે, પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. તો એક વખત એક મોટા જબર રેસ્ટોરન્ટની અંદર એમને ઉદ્ઘાટન કરવા માટે બોલાવ્યા. તો હવે એ રેસ્ટોરન્ટ છે તેના માલિક વિશે કોઈ આવીને એમને કાનમાં કહ્યું કે આ વ્યક્તિ એમના રેસ્ટોરન્ટની અંદર વેજીટેરિયન વસ્તુ નહીં પણ નોન વેજીટેરિયન વસ્તુ પણ વેચવાના છે. તો જ્યારે એમને આ વાતની જાણ થઈ તો એમણે એ વ્યક્તિ જ્યારે એમની સામે આવ્યા ત્યારે તેમણે એમના મોઢા ઉપર એમને કહી દીધું કે આ કાર્ય માટે તો તમારે નરકની અંદર જવું પડશે. તો ઓલા વ્યક્તિની આંખ એકદમ ફાટેલી રહી ગઈ અને એ વ્યક્તિ એકદમ આઘાતમાં સરી પડ્યો. તો આવી રીતે જે બ્રાહ્મણ છે તેને કોઈનો ડર નથી હોતો, એ સત્ય કહેવામાં ક્યારેય કોઈની શરમ નથી રાખતો, એ હંમેશા સત્યનો જ પક્ષ લે છે. અને બ્રાહ્મણ છે તે પ્રવચનના પણ પૈસા નથી લેતો. પ્રવચન કદાચ સારું ન હોય તો ડોનેશન કદાચ એનું ઓછું થઈ જાય, પણ પહેલેથી કોઈ રકમ નક્કી નથી હોતી, એટલા માટે નિર્ભયતાપૂર્વક પ્રવચન આપે છે. અને પ્રવચનમાં જે કાંઈ પણ યથાયોગ્ય સામેવાળો વ્યક્તિ પોતાની સ્થિતિ અનુસાર જે કાંઈ આપે એ વ્યક્તિ દક્ષિણામાં આપે એ વ્યક્તિ ગ્રહણ કરી લે છે. તો પ્રભુપાદે પણ પોતાના પુસ્તકોની અંદર એવા વચનો કીધા છે કે જે વચનો ક્રાંતિકારી છે. જ્યારે કદાચ કોઈ વ્યક્તિ સાંભળે, કોઈ રિપોર્ટર સાંભળે તો તરત જ એના ઉપર અટેક કરી દે કે તમે આવું કઈ રીતે બોલી શકો છો, તમે આવું કઈ રીતે કહી શકો છો. કારણ કે પ્રભુપાદ છે તે બોલવામાં એકદમ બ્લન્ડ હતા. જ્યારે એ વિદેશની અંદર ગયા અને વિદેશની અંદર અસંયમિત જીવન જોયું અને ત્યાંના બધા લોકો જે છે તે મર્યાદાવિહીન જીવન જીવી રહ્યા હતા શાસ્ત્રોથી વિરુદ્ધનું, ત્યારે પ્રભુપાદે એમને કીધું કે તમારો સમાજ તો છે ને કૂતરા અને બિલાડાનો સમાજ છે. તેમના સમાજની એમણે સામે ચાલીને નિંદા કરી, બહુ કઠોર શબ્દોની અંદર નિંદા કરી. તો પણ બધા લોકોએ એમનું સન્માન કર્યું, એમને હાર પહેરાવ્યો અને વિદેશની અંદર દરેકે દરેક, માત્ર અમેરિકાની અંદર નહીં પણ દરેકે દરેક દેશની અંદર પ્રભુપાદ જ્યાં પણ ગયા ત્યાં એમણે લોકોની કઠોર શબ્દોની અંદર નિંદા કરી. તેમ છતાં પણ બધા લોકોએ એમને ખૂબ માન સન્માન આપ્યું, એમનું સ્વાગત કર્યું. તો
પ્રભુપાદ સત્યનિષ્ઠ હતા અને એટલા માટે જ એમના આટલા બધા ફોલોવર હતા, કારણ કે એમને જે રિયલાઇઝેશન હતું એ બોલી રહ્યા હતા અને એ જાણતા હતા કે આ જ સત્ય છે. તો એક બ્રાહ્મણ છે તે પોતાની સત્યનિષ્ઠતાથી ભગવાનને પ્રસન્ન કરી શકે છે. અને બીજું એક બ્રાહ્મણની અંદર ગુણ છે સરળતા. તો પોતાની સરળતાથી પણ બ્રાહ્મણ છે તે બીજાને પ્રસન્ન કરી શકે છે. તો આવી રીતે બ્રાહ્મણની અંદર સરળતા અને સત્યનિષ્ઠતા હોવી જ જોઈએ. એના પછી છે બ્રાહ્મણની અંદર જ્ઞાન અને વિજ્ઞાન. તો જ્ઞાન એટલે શું? તો કે ભગવાનના વિષયમાં જે કાંઈ પણ છે તે જ્ઞાન છે. ભગવાનથી નજીક જે કાંઈ પણ આપણને લઈ જાય છે તે જ્ઞાન છે, અને ભગવાનથી દૂર આપણને જે કાંઈ લઈ જાય છે તે બધું અજ્ઞાન છે. તો શાસ્ત્રોનું જ્ઞાન, જેવી રીતે એક વૈજ્ઞાનિક છે તેને પોતાના વિષય ઉપર પૂર્ણ જ્ઞાન હોય છે, પોતાના વિષયની અંદર પોતે પારંગત હોય છે અને પોતાના વિષયને પૂરેપૂરો જાણે છે, એવી જ રીતે બ્રાહ્મણને પણ પઠન પાઠન અને શાસ્ત્ર છે તેના વિશેનું પૂર્ણ જ્ઞાન હોય છે અને બ્રાહ્મણ છે તે વૈદિક જ્ઞાનની અંદર પારંગત હોય છે. ભગવાનના ભક્ત, એના સમર્પણની વિધિ, એમની ઉપાસનાની વિધિ, આ બધું જ્ઞાન છે. અને બાકીનું ભગવાનથી દૂર લઈ જાય છે તે બધું જ અજ્ઞાન છે. તો બ્રાહ્મણ છે તે ભગવદ્ જ્ઞાનની અંદર ખૂબ આગળ હોય છે અને આ પ્રકારના જ્ઞાનને વ્યવહારમાં લાવી અને પ્રેક્ટિકલી પણ પોતે જીવતો હોય તો એને વિજ્ઞાન કહેવામાં આવે છે. બ્રાહ્મણ જે પ્રમાણે બોલે છે તેનું અનુસરણ પણ પોતાના જીવનની અંદર કરે છે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની અનુભૂતિ જે વ્યક્તિ ધરાવે છે એ વ્યક્તિ પાસે જ્ઞાન પણ છે અને વિજ્ઞાન પણ છે એવું કહી શકાય. તો પ્રભુપાદજી એવા વ્યક્તિ હતા કે જેની પાસે શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું અને વિજ્ઞાન પણ હતું. શાસ્ત્રોના જ્ઞાન અનુસાર જીવન કઈ રીતે જીવવું તે પ્રભુપાદે દુનિયાને શીખવ્યું. ભગવદ્ ગીતાને જીવનમાં કઈ રીતે જીવવી, ભગવદ્ ગીતાને વાંચવી એક અલગ વસ્તુ છે અને ભગવદ્ ગીતા અનુસાર જીવવું એ એક અલગ વસ્તુ છે. તો એ રીતે કઈ રીતે ભક્તિમય જીવન જીવવું એ પ્રભુપાદે દુનિયાને શીખવ્યું. તો એક બ્રાહ્મણ છે તેની પાસે જ્ઞાન પણ હોય છે અને વિજ્ઞાન પણ હોય છે. અને જ્યારે ભક્તિ ચરમસીમા ઉપર પહોંચી જાય છે ત્યારે આ જ્ઞાન એના વ્યવહારની અંદર દેખાય છે અને જ્ઞાન છે તે વિજ્ઞાન બની જાય છે અને પછી તે વ્યક્તિ છે તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે. તો આત્મા, પરમાત્મા અને આપણું આ જ્ઞાન છે તે વાસ્તવમાં જ્ઞાન છે જે શાસ્ત્રો અને ગુરુથી આવે છે. તો આ ભૌતિક જગતની અંદર પણ કેટલાક એવા શિક્ષકો છે કે જે ભણેલા ગળેલા છે અને એને અનુભવ પણ હોય છે. અમુક કોર્પોરેટ જગતનો, બિઝનેસનો આવો અનુભવ પણ હોય છે અને તે સાથે સાથે ભણાવતા પણ હોય છે. એવી જ રીતે બ્રાહ્મણ એવો વ્યક્તિ છે કે જેની પાસે માત્ર જ્ઞાન નથી, પરંતુ જે કંઈ પણ ડિવોશનલ એક્ટિવિટી છે તે પ્રેક્ટિકલી પણ કરી જાણે છે અને એનું વિજ્ઞાન પણ એની પાસે છે અને જે બીજા લોકોને પણ શીખવી શકે છે કે આ જ્ઞાનને જીવનમાં કઈ રીતે ઉતારવું જોઈએ. એટલે વિજ્ઞાન એટલે શું? તો કે અનુભૂતિવાળું જ્ઞાન. તો અનુભૂતિવાળું જ્ઞાન પણ બ્રાહ્મણ ધરાવતા હોય છે. તો તત્વદર્શી હોય છે અને એટલા માટે જે વ્યક્તિએ ભગવાનને જાણ્યા છે, ભગવાનને સમજ્યા છે, ભગવાનનું જ્ઞાન જેના પાસે છે, તેણે ભગવાનનું જીવનમાં દર્શન પણ કરેલું છે, એ બીજા લોકોને પણ ભગવાનનું દર્શન કરાવી શકે છે વિજ્ઞાનની મદદથી. તો બ્રાહ્મણ છે તે જ્ઞાન અને વિજ્ઞાન બંનેની અંદર પારંગત હોય છે. એની પછીનો ગુણ છે આસ્તિક્યમ. આસ્તિક્યમ એટલે કે ધાર્મિકતા. તો આપણે અત્યાર સુધીમાં જેટલી પણ ચીજોની ચર્ચા કરી, જેમ કે શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, સહિષ્ણુતા, સત્યનિષ્ઠતા, સત્યપરાયણતા, જ્ઞાન અને વિજ્ઞાન, આ વગેરેનો મુખ્ય ઉદ્દેશ છે ધાર્મિકતા. અને ધર્મ શું છે? તો કે ધર્મ છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેષ્યામિ મા શુચ. કે જે ભગવાનની શરણમાં જવું આ ધર્મ છે. તો આ જે ધર્મ છે એના માટે જ આ બધા ગુણો છે તે આપણી અંદર અર્જિત કરવાના છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ આના ઉપર જ બ્રાહ્મણ છે તે વિચાર કરતો હોય છે, ધર્મને પોતાના જીવનમાં લઈને ચાલતો હોય છે અને ભગવાનમાં ખૂબ ઊંડી આસ્થા હોય છે. એ નાસ્તિક નથી હોતો, એને ભગવાનમાં ખૂબ ઊંડી શ્રદ્ધા હોય છે. અને જે કાંઈ પણ શ્રદ્ધા છે તે એટલી બધી દઢ શ્રદ્ધા હોય છે કે ભગવાન દરેક કદમની અંદર મારી સાથે છે, દરેક કદમમાં મારી રક્ષા કરી રહ્યા છે. આ બ્રાહ્મણની એક સ્વાભાવિક જીવનશૈલી છે. તો આવી રીતે બ્રાહ્મણ પોતાના જીવનની અંદર હંમેશા ધર્મનું પાલન કરે છે. ભાગવતમાં એવું કીધું છે કે સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ અથોક્ષજે. પરમ ધર્મ એ જ છે જેનાથી આપણે ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની પ્રાપ્તિ કરીએ. તો ભક્તિ આ ગુણ છે તે વિપ્રની અંદર હોય છે.
તે ધર્મની રાહ ઉપર ચાલે છે, ધર્મની સ્થાપના કરે છે, તે દરેક વ્યક્તિને ભગવાનની નજીક લઈ જવાનો પ્રયાસ કરે છે અને ધર્મને પોતાના જીવનની અંદર અંગીકાર કરે છે, ધર્મનું પાલન કરવાનો પ્રયાસ કરે છે અને જે ચીજ ભગવાનની તરફથી એનું મન હટાવી દે એ ચીજ સામે બ્રાહ્મણ જોતો પણ નથી. તો આ ગુણો જે ભગવાને બતાવ્યા છે આ શ્લોકની અંદર, એ જે વ્યક્તિની અંદર છે તે વ્યક્તિ બ્રાહ્મણ છે. આ ગુણો જે વ્યક્તિના જીવનની અંદર છે એ વ્યક્તિ બ્રાહ્મણ છે. પછી ભલે તે ક્ષત્રિય પરિવારની અંદર એના જન્મ લીધો હોય તેમ છતાં પણ એ બ્રાહ્મણ છે. તો આપણો જન્મ ક્ષત્રિય પરિવારની અંદર થાય છે તે શુદ્ર પરિવારની અંદર થાય છે તે મહત્વનું નથી. ભગવાન ભગવદ્ ગીતાની અંદર જે વર્ણ વ્યવસ્થા ભગવાન કહે છે એ ગુણ અને કર્મથી કહે છે. તો બ્રાહ્મણ છે તે પોતાના ગુણ અને કર્મથી છે, નહીં કે જન્મથી. તો કોઈ ક્ષત્રિય કે વૈશ્ય કે શુદ્ર પરિવારની અંદર જન્મીને પણ આ પ્રકારના ગુણો તેના જીવનની અંદર ધારણ કરે છે તો એ વ્યક્તિ છે તે બ્રાહ્મણ છે. અને આ પ્રકારના બ્રાહ્મણો જ્યારે આપણા સમાજની અંદર હશે તો આપણો જે સમાજ છે તે ખૂબ સારો સમાજ થશે અને સમાજની અંદર શાંતિનું વાતાવરણ સ્થાપિત થશે. તો આ ગુણો દ્વારા એક બ્રાહ્મણ છે તે કાર્ય કરે છે. આવા લોકોની સમાજને આવશ્યકતા છે. આવા લોકો છે તેને ટ્રેનિંગ દ્વારા બનાવી શકાય છે. આવનારી પેઢીની અંદર જો આપણે બ્રાહ્મણો લાવવા હશે તો આ પ્રકારની ટ્રેનિંગ આપણે આવનારી પેઢીને દેવી પડશે. આ પ્રકારના ગુણો છે તે આવનારી પેઢીએ પોતાની અંદર અર્જિત કરવા પડશે. આ પ્રકારના ગુણો ક્યારે સ્કૂલ અને કોલેજની અંદર જવાથી મળવાના નથી, પ્રાપ્ત થવાના નથી. આના માટે વૈદિક શિક્ષાઓની જરૂર પડશે, ગુરુકુળની જરૂર પડશે. તો અધિકમાં અધિક બ્રાહ્મણ હશે તો સંસારની અંદર શાંતિ, સુખ અને સમૃદ્ધિ બની રહેશે. આવું પ્રભુપાદજી કહેતા હતા. તો મને આશા છે કે આજે આપ સૌને જે બ્રાહ્મણના ગુણો વિશે આપણે ચર્ચા કરી અને મેં બને તેટલું સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો તો તમને સમજાયું હશે કે બ્રાહ્મણનું સમાજની અંદર કેટલું મોટું યોગદાન છે અને બ્રાહ્મણની અંદર કયા કયા ગુણ હોવા જોઈએ. અને આ બધા ગુણો આપણા જીવનમાં પણ આપણે સૌ ઓછા વધતા અંશે ધારણ કરી શકીએ એ માટે હું ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો આજનો જે કાંઈ પણ આપણે સત્સંગ કર્યો અને આપણે ધ્યાનપૂર્વક સત્સંગ સાંભળ્યો એ માટે આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. એક વખત આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીને આજનો આ સત્સંગ સમાપ્ત કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભીમ એકાદશી મહામહોત્સવ કી જય. શીલ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. નિતાય ગૌર શ્રી હરિ પ્રેમાનંદે. હરિ હરિ બોલ.